નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણ અંતર્ગત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્ર પાઠ 3 ભારતમાં રાષ્ટ્રવાદ પાઠનો ભાગ 1નો અભ્યાસ કરીશું. પાઠ 3 ભારતમાં રાષ્ટ્રવાદ. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના. જરૂર પડીએ પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા. આધુનિક રાષ્ટ્રવાદનો સૌ પ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે. નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવેલી છે. ભારતમાં બ્રિટિશ શાસન હતું. બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં ફેરફારો થયા. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ્ય જોઈએ. આ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ. આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનાર પરિબળોનો આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મક અને ગૌરવની ભાવના તેમજ જરૂર પડે પોતાના રાષ્ટ્ર માટે તન, મન અને ધન ન્યોછાવર કરવા તત્પર રહેવાની ભાવનાને રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. આધુનિક રાષ્ટ્રવાદનો સૌ પ્રથમ ઉદ્ભવ યુરોપમાં થયો હતો. ક્યાં થયો હતો? તો યુરોપમાં થયો હતો. રાજકીય એકતા અને એક સરખું વહીવટી તંત્ર, અંગ્રેજોની આર્થિક શોષણ નીતિ, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના ઝડપી સાધનો, પાશ્ચાત્ય શિક્ષણ, પ્રાદેશિક સાહિત્યનો વિકાસ, વર્તમાનપત્રો, ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાનું ભાન વગેરે પરિબળો ભારતમાં રાષ્ટ્રવાદની ભાવનાના ઉદય અને વિકાસ માટેના મુખ્ય જવાબદાર પરિબળો હતા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળોનો આપણે અભ્યાસ કરીએ. જેમાં પહેલું પરિબળ છે રાજકીય. અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. ભારત નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટાભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો. આ અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો. ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો. તો વિદ્યાર્થી મિત્રો, 19મી સદીના મધ્ય ભાગ સુધીમાં સમગ્ર ભારતમાં એક હથ્થું બ્રિટિશ સત્તા સ્થપાઈ. પરિણામે દેશમાં એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું. આથી ભારતના લોકોમાં રાજકીય એકતા આવી અને રાષ્ટ્રીય ભાવના જન્મી. બીજું પરિબળ છે આર્થિક પરિબળ. અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો માલ ભારતના બજારોમાં વેચતા. ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ પર નજીવી જકાત લેવાતી હતી. જ્યારે હિન્દમાં ઉત્પન્ન થતા તૈયાર માલ ઉપર વધુ જકાત લેવાના પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ મોંઘો પડતો, જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો. આ હરીફાઈમાં ભારતના હસ્ત ઉદ્યોગો અને ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં. પરિણામે કારીગર વર્ગ બેકાર બન્યો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજ નીતિની સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. તો વિદ્યાર્થી મિત્રો, બીજું પરિબળ છે આર્થિક પરિબળ. તો અંગ્રેજોની આર્થિક શોષણ નીતિના કારણે ભારતનો કારીગર વર્ગ કેવો બની ગયો હતો? તો બેકાર બન્યો હતો.
એ નીતિનો ભોગ દેશના ખેડૂતો અને જમીનદારો બન્યા હતા. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજ નીતિના લીધે આ વર્ગોમાં રોષ પેદા થયો. તેમણે તેમના હક્કો માટે સંઘો સ્થાપ્યા. આથી દેશના એ વર્ગોમાં રાષ્ટ્રીય જાગૃતિ આવી. ત્રીજું પરિબળ છે વાહન અને સંદેશા વ્યવહાર. ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળમાર્ગના માર્ગો લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો. આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાની નજીક આવ્યા. કારીગર તથા વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા. તેમની વચ્ચે વિચારોની આપ-લે વધી. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ, જેણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયનું ત્રીજું કારણ છે વાહન અને સંદેશા વ્યવહારના સાધનો. ભારતમાં રેલવે, તાર, ટપાલ, આગબોટ વગેરે ઝડપી વાહનો અને સાધનોનો વિકાસ થતાં લોકોની અવરજવર વધી ગઈ. પરિણામે દેશના લોકો એકબીજાની નજીક આવ્યા. તેમની વચ્ચે વિચારોની આપ-લે વધી ગઈ. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો અને યોજનાઓ પ્રજામાં ફેલાવી શક્યા. પ્રાદેશિક કક્ષાની નેતાગીરીના બદલે રાષ્ટ્રીય નેતાગીરી ઊભી થઈ. તેમણે લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિ પેદા કરી. ચોથું કારણ છે શિક્ષણ અને સાહિત્ય. ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો છે. આ કેળવણીના કારણે પશ્ચિમની વિચારસરણીના દ્વાર ઉઘડ્યા. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા. વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયા. આ કારણે અમેરિકન સ્વતંત્ર સંગ્રામમાંથી, લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. આત્મશ્રદ્ધા વધી અને સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાયા. આ સાહિત્યએ રાષ્ટ્રભક્તિનો એક સંદેશો આપ્યો. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો થવાથી લોકોને લોકશાહી, સ્વતંત્રતા, સમાનતા, રાષ્ટ્રવાદ વગેરે માટે પ્રેરણા મળી. તેનાથી તેમના રાજકીય દ્રષ્ટિકોણમાં પણ પરિવર્તન આવ્યું. અંગ્રેજી કેળવણીએ શિક્ષિત ભારતીયોને એક બનાવ્યા. આ સમયમાં ભારતની પ્રાદેશિક ભાષાઓમાં લખાયેલા વિવિધ પ્રકારના સાહિત્યએ રાષ્ટ્રીય ભાવના વિકસાવવામાં મહત્વનો ફાળો આપ્યો. એ સાહિત્યએ લોકોને રાષ્ટ્રભક્તિનો સંદેશો આપ્યો. વિદ્યાર્થી મિત્રો, જુઓ, અહીં તમને પ્રશ્ન પૂછેલો છે કે અંગ્રેજી કેળવણીથી લાભ થયો કે ગેરલાભ? કઈ રીતે? તો અંગ્રેજી કેળવણીથી ભારતના લોકોને લાભ થયો. અંગ્રેજી કેળવણીના લીધે ભારતના લોકોના રાજકીય, સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિકોણમાં મહત્વનું પરિવર્તન આવ્યું. ભારતના શિક્ષિત લોકો એકબીજાની નજીક આવ્યા. તેઓ એકબીજાના વિચારો જાણતા થયા. તેમનામાં સંગઠિત થઈને અંગ્રેજ સરકારના અન્યાયો અને દમનોનો પ્રતિકાર કરવાની ભાવના જાગી. શિક્ષિત લોકોમાં નવજાગૃતિની અને રાષ્ટ્રીયતાની ભાવનાનો વિકાસ થયો. આમ ભારતમાં રાષ્ટ્રીય ભાવના વિકસાવવામાં અંગ્રેજી કેળવણીએ મહત્વનો ભાગ ભજવ્યો. ત્યારબાદ પાંચમું, વર્તમાનપત્રો. રાષ્ટ્રીય ચેતનાના ફેલાવવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો. બંગાળ, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી, લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી. તો વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય વર્તમાનપત્રોએ સરકારની નીતિઓની ટીકા કરી, લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિ ફેલાવી અને રાષ્ટ્રીય ભાવનાને ઉત્તેજન આપ્યું. જુઓ, અહીં તમને પ્રશ્ન પૂછેલો છે કે વર્તમાનપત્રોએ રાષ્ટ્રીય ભાવના કઈ રીતે જાગૃત કરી હતી? તો વર્તમાનપત્રોએ અંગ્રેજ સરકારના આપખુદ તંત્રની ટીકા કરી
અંગ્રેજ સરકાર વિરુદ્ધ લોકજાગૃતિ ઉત્પન્ન કરી અને લોકમત કેળવ્યું. તેમણે પ્રજાની વેદનાઓને વાચા આપી સરકારના અન્યાયી કૃત્યો અને અત્યાચારો ઉઘાડા પાડ્યા. વર્તમાનપત્રોએ લોકોમાં દેશભક્તિની ભાવના અને સ્વતંત્રતાની ઝંખના પેદા કરી. આમ 19મી સદીમાં વર્તમાનપત્રોએ ભારતમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી. ત્યારબાદ આગળ છઠ્ઠું કારણ, ભારતનો ભવ્ય વારસો. પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંઘહામ તથા તેના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા. ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા. ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધી ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળ કરી. ભારતના વિદ્વાનો પણ જોડાયા, પુસ્તકો પણ લખાયા. ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. તો વિદ્યાર્થી મિત્રો, પશ્ચિમના અને ભારતના પુરાતત્વવિદોએ શોધેલા ભારતની સંસ્કૃતિના અવશેષોએ ભારતીયોને તેમના ભવ્ય અને ગૌરવશીલ વારસાનો પરિચય કરાવ્યો. તેનાથી લોકોમાં રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. આટલું જાણો. પાશ્ચાત્ય વિદ્વાનોનો મેક્સ મુલર, વિલ્સન, ફ્યુગલસન, બ્લ્યુહર, ફ્લીટ તથા ભારતીય વિદ્વાનો રાજેન્દ્રલાલ મિત્ર, રામકૃષ્ણ ગૌ, ભાંડારકર, હરિપ્રસાદ શાસ્ત્રી વગેરેના લખાણોએ ભારતના વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ગીતા, સ્મૃતિ પુરાણો વગેરેનું મહત્ત્વ લોકોને સમજાવ્યું. આમ રાજકીય એકતા અને એક સરખું વહીવટીતંત્ર, અંગ્રેજોની આર્થિક શોષણ નીતિ, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના ઝડપી સાધનો, પાશ્ચાત્ય શિક્ષણ, પ્રાદેશિક સાહિત્યનો વિકાસ, વર્તમાનપત્રો, ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાનું ભાન વગેરે પરિબળો ભારતમાં રાષ્ટ્રવાદની ભાવનાના ઉદય અને વિકાસ માટે મુખ્ય જવાબદાર પરિબળો હતા. ત્યારબાદ આગળ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં ઉપરના પરિબળો તથા કેટલીક પ્રાદેશિક સંસ્થાઓનો પણ ફાળો હતો. આ સંસ્થાઓએ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની ભૂમિકા તૈયાર કરી. વિદ્યાર્થી મિત્રો, આટલું જાણો. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અગાઉના પ્રાદેશિક સંગઠનો તો બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી જે કોલકાતા, મદ્રાસ નેટિવ સભા ચેન્નાઈ, ઇન્ડિયન એસોસિએશન કોલકાતા, બોમ્બે એસોસિએશન મુંબઈ અને સાર્વજનિક સભા પુણે. સર એલન ઓક્ટેવિયન હુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી. તેઓ માનતા કે જનતામાં ફેલાયેલો અસંતોષને ઘટાડવામાં નહીં આવે તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ફરીથી પણ બને. આ જન આક્રોશ રોકવા તેમણે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું. તત્કાલીન વાઇસરોય ડફરીનને સમજાવ્યા. નિવૃત્ત અધિકારીના વિચારને વાઇસરોયનો પણ ટેકો મળ્યો. એ હો હુમના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28મી ડિસેમ્બર 1885ના રોજ વ્યોમેશ્વરચંદ્ર બેનર્જીના પ્રમુખપદે તેનું પ્રથમ અધિવેશન મળ્યું. તેમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. તેમાં દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કે.ટી. તેલંગ, દિનસા વારછા વગેરે મુખ્ય આગેવાનો હતા. દેશની અનેક સમસ્યાઓ પર ચર્ચા વિચારણા થઈ. તો વિદ્યાર્થી મિત્રો, 19મી સદીના ઉત્તરાર્ધમાં ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિનો યુગ શરૂ થયો હતો. એક સરખું વહીવટીતંત્ર, એક સરખા કાયદા, અંગ્રેજી કેળવણી અને સાહિત્ય, વર્તમાનપત્રો, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના આધુનિક સાધનો વગેરે પરિબળોએ ભારતના લોકોમાં રાષ્ટ્રીય ભાવના જન્માવી હતી.
એ રાષ્ટ્રીય ભાવનાને સંગઠિત કરવા અને ભારતના પ્રશ્નોને બંધારણીય માર્ગે ઉકેલવાના ઉદ્દેશથી ઈસવીસન 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ આગળ મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી 1885થી 1905. મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી. મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હક્કો, આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી. આ માંગણીઓએ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો હતો. સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા વગેરે માંગણીઓ કરવામાં આવતી. મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવવી જેવા ઠરાવો પણ પસાર કરવામાં આવ્યા હતા. મહાસભાની રજૂઆતના લીધે સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કરી વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પસાર કર્યા હતા. મહાસભાએ શિક્ષિત વર્ગના રાષ્ટ્રીય ચેતના જગાવીને તેને રાજકીય તાલીમ આપી. તેનાથી ભવિષ્યના સ્વાતંત્ર્ય સંગ્રામો માટે યોગ્ય નેતાઓ મળ્યા. તો વિદ્યાર્થી મિત્રો, હિન્દી રાષ્ટ્રીય મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી મુખ્યત્વે બંધારણીય હતી. કેવી હતી? તો બંધારણીય હતી. મહાસભાએ અંગ્રેજ સરકાર સમક્ષ રાજકીય હક્કો, આર્થિક અને સામાજિક વિકાસ તેમજ શૈક્ષણિક પ્રગતિ માટે માંગણીઓ મૂકી. સરકારી નોકરીઓમાં હિન્દીઓની સંખ્યા વધારવી, લશ્કરી અને મુલકવી ખાતામાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને પુનર્જીવિત કરવા, કેન્દ્રીય અને પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરી તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા, કારોબારીને ધારાસભાને જવાબદાર બનાવી વગેરે માંગણીઓ કરવામાં આવી હતી. અંગ્રેજ સરકારે એ માંગણીઓમાંથી કેટલીક માંગણીઓ સ્વીકારી તેમનો અમલ કર્યો. ધારાસભાઓનો વિસ્તાર કરવાની માંગણીના લીધે ભારતને ઈસવીસન 1892નો હિન્દી સમિતિનો ધારો તથા ઈસવીસન 1909ના મોર્લેમેન્ટો સુધારા મળ્યા. લશ્કરી ખર્ચ ઘટાડવા અને લશ્કરમાં ભારતીયોની ભરતી કરવાની માંગણીના લીધે અંગ્રેજ સરકારે લશ્કરી તંત્રમાં ફેરફારો અને સુધારા કર્યા. મહાસભાની રજૂઆતના લીધે અંગ્રેજ સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કર્યા અને લોકોને વાણી સ્વાતંત્ર્ય તથા વ્યક્તિ સ્વાતંત્ર્ય આપતા કાયદા પણ બનાવ્યા. મહાસભાની શૈક્ષણિક પ્રગતિની માંગણીના કારણે અંગ્રેજ સરકારે ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપતી શાળાઓ અને કોલેજો પણ શરૂ કરી. આમ મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી કેટલેક અંશે સફળ રહી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે નક્કર ભૂમિકાનું સર્જન પણ આ તબક્કા દરમિયાન થયું. મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવી અને તેમને રાજકીય તાલીમ આપી. પરિણામે દેશને સ્વાતંત્ર્ય ચળવળો માટે યોગ્ય નેતાઓ મળ્યા. આગળ ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઇડ એન્ડ રૂલ. હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસની સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજ શાસકો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ થોડા સમયમાં જ તેઓ વિરોધી બન્યા. કોંગ્રેસના અધિવેશનમાં શરૂમાં સરકારી અધિકારીઓ હાજર રહેતા પાછળથી સરકારે તેમને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂક્યો. ગવર્નર જનરલ કર્ઝને રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલાં ભર્યા અને ભારતના લોકમતની અવગણના કરી. તેણે ભાગલા પાડો અને રાજકરોની નીતિ અપનાવીને બંગાળાનું ઈસવીસન 1905માં વાઇસરોય કર્ઝને વિભાજન કર્યું. બંગાળાના ભાગલા 1905. બંગાળા બ્રિટિશ હિંદનો સૌથી મોટો પ્રાંત હતો. તેમાં બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો સમાવેશ થતો. તેની વસ્તી 7,80,00,000થી વધુ હતી. આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવાનું મુશ્કેલ હોવાથી તેનું વિભાજન કરવું જરૂરી હતું. આમ છતાં તે પ્રાંતમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશ અલગ કરવાના બદલે મુસ્લિમ બહુમતીવાળો પૂર્વ બંગાળને તેમાંથી અલગ કરવામાં આવ્યું. બંગાળા તે સમયે સૌથી વધુ જાગૃત પ્રાંત હતો. વાઇસરોય કર્ઝન મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરીને વધતી જતી રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતો હતો. રાષ્ટ્રીય નેતાઓ અને લોકો સરકારનો ઈરાદો સમજી ગયા અને તેઓએ આ યોજનાનો ઉગ્ર વિરોધ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજ શાસન દરમિયાન
બંગાળ ભારતનો સૌથી મોટો પ્રાંત હતો. તેમાં બંગાળા ઉપરાંત બિહાર અને ઓડિશાના કેટલાક પ્રદેશોનો પણ સમાવેશ થતો હતો. બંગાળ પ્રાંતની વસ્તી 7 કરોડ અને 80 લાખથી પણ વધારે હતી. આવડા મોટા પ્રાંતનો વહીવટ કરવાનું મુશ્કેલ હોવાથી તેનું વિભાજન અનિવાર્ય હતું. પરંતુ એ સમયે વાઇસરોય લોર્ડ કર્ઝને બંગાળમાંથી બિહાર અને ઓડિશાના પ્રદેશો જુદા પાડવાના બદલે મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળને પશ્ચિમ બંગાળથી અલગ પાડીને 16 ઓક્ટોબર 1905ના રોજ અસમ સહિતનો એક નવો પ્રાંત બનાવ્યો. આમ કરવા પાછળનો લોર્ડ કર્ઝનનો વાસ્તવિક હેતુ કોમવાદને ઉત્તેજન આપી રાષ્ટ્રીય ચળવળને નબળી પાડવાનો હતો. રાષ્ટ્રીય નેતાઓ અને લોકો લોર્ડ કર્ઝનનો ઈરાદો સમજી ગયા. આથી બંગાળના ભાગલાના વિરોધમાં દેશભરમાં ઉગ્ર આંદોલન શરૂ થઈ ગયું. વિચારો, બંગાળના ભાગલાથી કઈ કઈ બાબતે નુકસાન થઈ શકે તેમ હતું? તો પહેલું, કોમવાદને ઉત્તેજન મળતે. બીજું, ભારતના ભાગલાના બી બંગાળના ભાગલામાં વવાતે. ત્રીજું, રાષ્ટ્રીય ચળવળ નબળી પડતે. ચોથું, દેશમાં ક્રાંતિકારી રાષ્ટ્રવાદની પ્રવૃત્તિઓ શરૂ થાત. પાંચમું, હિન્દુ મુસ્લિમો વચ્ચે કાયમી વેરઝેર અને કુસંપ ઊભા થાત. ત્યારબાદ આગળ બંગભંગનું આંદોલન. બંગાળની એકતાને તોડનારા આ ભાગલાનો વિરોધ કરવા બંગાળમાં જાહેર સભાઓ અને સંઘર્ષોના કાર્યક્રમો થયા. અસંખ્ય પત્રિકાઓ વેચાઈ. આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદમઠ નવલકથાનું વંદે માતરમ ગીત લડાઈના નારો બની ગયું. આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ મોજો ફરી વળ્યું. જે દિવસે બંગાળનો અમલ શરૂ થયો તે દિવસ બંગાળમાં શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો. આખા પ્રદેશમાં હડતાળ પાડવામાં આવી. રવિન્દ્રનાથ ઠાકોરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, બંગાળના ભાગલાના વિરોધમાં સમગ્ર બંગાળમાં વિશાળ સભાઓ યોજાઈ અને સરઘસો કાઢવામાં આવ્યા. અસંખ્ય પત્રિકાઓ વેચવામાં આવી. આ આંદોલનનું સંચાલન કરવા માટે એક લડત સમિતિ રચવામાં આવી. તેમાં સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ, રાસબિહારી ઘોષ, અરવિંદ ઘોષ વગેરે મહાસભાના નેતાઓ મુખ્ય હતા. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદમઠ નવલકથાનું વંદે માતરમ ગીત આ આંદોલનનો નારો બન્યું. આખા દેશમાં રાષ્ટ્રીય એકતાની ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી વળ્યું. 16 ઓક્ટોબર 1905ના ભાગલાના દિવસને શોક દિન તરીકે મનાવવામાં આવ્યો અને હડતાળ પાડવામાં આવી. કવિવર રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવ્યો. આગળ સ્વદેશી આંદોલન. બંગભંગની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી થયું. આ ચળવળના મુખ્ય 3 લક્ષણો હતા. પહેલું, સ્વદેશી માલનો વેપાર કરવો. બીજું, વિદેશી માલનો બહિષ્કાર કરવો. ત્રીજું, રાષ્ટ્રીય શિક્ષણ લેવું. આ ઉદ્દેશોને હાંસલ કરવા બંગાળના લોકોએ વ્યાપક લડત ચલાવી. એક લડત સમિતિની રચના કરવામાં આવી. તેમાં સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતાઓ હતા. વિદેશી કાપડ અને અન્ય ચીજવસ્તુનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવા લોકોને આગ્રહ કરવામાં આવ્યો. સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવ્યા. વર્તમાનપત્રોના લખાણો, સરઘસો, જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો. સ્વદેશી માલ બનાવનાર કારખાના શરૂ થયા. ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, મીઠું, ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો ઘટી અને ભારતમાં બનેલા કાપડ અને ચીજવસ્તુઓનું વેચાણ વધ્યું. સ્વદેશી ચળવળ બંગાળા ઉપરાંત હિંદના અન્ય પ્રાંતોમાં પણ ફેલાઈ. તો વિદ્યાર્થી મિત્રો, બંગભંગના આંદોલનના મુખ્ય 3 લક્ષણો હતા. કયા કયા? તો પહેલું, બહિષ્કાર. બીજું, સ્વદેશી કાર્યક્રમ. અને ત્રીજું, રાષ્ટ્રીય શિક્ષણ. પહેલું, બહિષ્કારના કાર્યક્રમ મુજબ લોકોએ સરકારી નોકરીઓ, સરકારી શિક્ષણ સંસ્થાઓ, અદાલતો, ખિતાબો વગેરેનો ત્યાગ કરવાનો હતો. બીજું લક્ષણ હતું સ્વદેશીના કાર્યક્રમ મુજબ વિદેશી કાપડ અને અન્ય પરદેશી ચીજવસ્તુઓનો ત્યાગ કરી સ્વદેશી માલ વાપરવાનો લોકોને આગ્રહ કરવામાં આવ્યો. લોકોને સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવ્યા. વર્તમાનપત્રના લખાણો,
સરઘસો, જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીના કાર્યક્રમોનો પ્રચાર કરવામાં આવ્યો. ઘણે સ્થળે પરદેશી માલની તો હોળી કરવામાં પણ આવી હતી. પરદેશી માલની દુકાનો પર પિકેટિંગ કરવામાં આવ્યું. ઇંગ્લેન્ડથી આવતા કાપડનું વેચાણ લગભગ બંધ થઈ ગયું. ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. ઇંગ્લેન્ડથી આયાત થતી ચીજવસ્તુઓનો બહિષ્કાર થવાથી તેની આયાત પણ ખૂબ જ ઘટી ગઈ હતી. ત્રીજું, રાષ્ટ્રીય શિક્ષણના કાર્યક્રમ મુજબ સરકારી શિક્ષણના વિકલ્પ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી. ઈસવીસન 1907માં બંગાળમાં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવી હતી. ઈસવીસન 1901માં રવિન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય શરૂ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આજના માટે આટલો પાઠ. ફરી પાછા મળીશું આ પાઠના નવા ટોપિક સાથે. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.